દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરવામાં સંડોવાયેલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આમાંથી એકનું જહાંગીરપુરી રમખાણો સાથે પણ જોડાણ છે. વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે સલમાન ઉર્ફે લાલા ગેરકાયદેસર હથિયારો સાથે સરાય કાલે ખાન વિસ્તારમાં આવી રહ્યો છે. તો આ માહિતીના આધારે પોલીસે છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી. સલમાન પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન સલમાને જણાવ્યું કે તેણે આ હથિયારો દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારના શકીલ ઉર્ફે શેરની પાસેથી મેળવ્યા હતા. પછી પોલીસે શકીલની પણ ધરપકડ કરી હતી. શકીલ પાસેથી 12 દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે દિલ્હી એનસીઆરમાં ગેરકાયદેસર હથિયાર અને કારતૂસોનો મુખ્ય સપ્લાયર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.